મોર્નિંગ સ્ટુડન્ટ, હું આજે ધોરણ 8 ગુજરાતી તેમનું કાવ્ય પહેલું બોલાવી બાવી તેમનો અભ્યાસ ભણાવવા જઈ રહી છું। તેમાં પ્રશ્ન પહેલો, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। તેમાં પહેલો છે, ઘરના સભ્યો વારાફરતી વિદાય લઈ રહ્યા છે કારણ કે, તો ક દિવાળીની રજાઓ પૂરી થઈ છે એટલે। બીજો વિકલ્પ, ભાભીનું ભર્યું ઘર એટલે શું? તો તેમનો જવાબ પરિવાર સાથેનું ઘર ખ। ત્રીજો વિકલ્પ, સંતાનો દૂર દૂર કેમ વસેલા છે? તો એમાં જવાબ ક ધંધાર્થે। ચોથો વિકલ્પ, સંતાનોને કોણ વળાવી ગયું? તો ગ બા। પાંચમો વિકલ્પ, કવિ નટવરલાલ કુબયરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો। તો ઘ ઉષ્ણસ। પ્રશ્ન 2, દરેક પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ, સંતાનો પાછા વિદાય કેમ થાય છે? તો તેમનો જવાબ, દિવાળી વેકેશનની રજાઓ પૂરી થઈ જતાં ધંધાના કારણે દૂર દૂર વસેલા સંતાનો પાછા વિદાય થાય છે। દિવાળી વેકેશનની રજાઓ પૂરી થઈ જતાં ધંધાના કારણે દૂર દૂર વસેલા સંતાનો પાછા વિદાય થાય છે। બીજો સવાલ, દિવાળીના વેકેશનમાં બાના ઘરની સ્થિતિ કેવી હતી? તો તેમનો જવાબ, દિવાળીની રજાઓમાં બાના ઘરમાં એમને પુત્રો પુત્રવધુઓ તથા બાળકોના આનંદ કિલ્લોલથી હર્યુંભર્યું વાતાવરણ હતું। દિવાળીની રજાઓમાં બાના ઘરમાં એમના પુત્રો પુત્રવધુઓ તથા બાળકોના આનંદ કિલ્લોલથી હર્યુંભર્યું વાતાવરણ હતું। ત્રીજો સવાલ, ઘર શાંત કેમ થઈ ગયું? તો તેમનો જવાબ, બાના ઘરે વેકેશનમાં સંતાનો આવ્યા હોવાથી રોનક થઈ ગઈ હતી, પરંતુ રજાઓ પૂરી થતાં એક સવારે મોટાભાઈ તેમના પત્ની અને બાળકો રવાના થઈ જાય છે। બાળકોના કારણે ઘર ભર્યું હતું। હવે ઘરની અડધી વસ્તી જાણે ઓછી થઈ ગઈ, આથી ઘર શાંત થઈ ગયું। ચોથો સવાલ, ઘરની શાંતિ સ્ખલિત થવાનું કારણ કયું હતું? તો તેમનો જવાબ, દિવાળીની રજાઓ પૂરી થઈ જતાં ધંધાથી દૂર દૂર વસેલા બાના સંતાનો પોતપોતાના પરિવાર સાથે જતા રહેવાના હતા, એ કારણ ઘરની શાંતિ સ્ખલિત થઈ ગઈ હતી। પાંચમો સવાલ, બા પગથિયા પાસે કેમ બેસી ગયા? દિવાળીની રજાઓ પૂરી થઈ થતાં ધંધાના કારણે દૂર દૂર વસતા સંતાનોને એક પછી એક વળાવીને બા ઘરે આવે ત્યારે સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડે છે અને વ્યથિત હૃદયે બા પગથિયા પર પાસે જ બેસી જાય છે। હવે આપ જોઈએ સ્વાધ્યાય। તેમનો પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। તેમાં પહેલો સવાલ છે, વિદાયની આગલી રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે? તો તેમનો જવાબ છે, દિવાળીના વેકેશનમાં ધંધાને કારણે દૂર દૂર વસેલા સંતાનો વતનમાં ઘરે આવ્યા હોવાથી બાનું ઘર હર્યું ભર્યું આનંદ કિલ્લોલ કરતું હતું, પરંતુ હવે વેકેશન પૂરું થતું હોવાથી સંતાનો પોતપોતાના પરિવાર સાથે એમના માળામાં જવા માટે સવારે રવાના થઈ જવાના હતા। ઘર ફરીથી સુનસાન બની જવાનું હતું। વડીલોએ એકાકી જીવન વિતાવવું હતું। આ સંતાનો સાથે મિલનની છેલ્લી રાત્રિ હતી, આથી સવારે જે વિરહ વ્યથા આવી પડવાની હતી તેને વડીલો આગળી રાત્રે જ અનુભવે। બીજો સવાલ, વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે? તો જવાબ, વિદાય થતાં ભાઈઓની પત્નીઓ માટે કવિએ ભાભીનું ભર્યું ઘર અને પ્રિય વચન મંદ સ્મિત વતી એ ઉપમા આપી છે। એમાં પ્રશ્ન બીજો છે, બાને મૂકીને જતા ભાઈઓ પણ બા જેવી વેદના અનુભવી છે? વિચારીને ચર્ચા કરો। તમારી જાતે જ આ પ્રશ્ન લખવાનો છે। પ્રશ્ન 3, કાવ્ય પૂર્તિ પૂર્ણ કરવી તમારી જાતે, ભાવાર્થ એ પણ તમારી જાતે જ લખવાનો છે। તો પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દો। તેમાં પહેલું, જનની તો માતા અને જનેતા, રજની તો રાત્રિ અને નિશા,
ભાર્યા તો પત્ની, જરટ વૃદ્ધ તો ઘરડા, નવોઢા તો નવવધુ અથવા નવપરિણીત. પ્રશ્ન 6 વિરુદ્ધાર્થી તો નિયત એટલે અનિયત, મિલન તો જુદાઈ, મંદ તો તીવ્ર, સ્મિત તો રુદન. પ્રશ્ન 7 નીચેના વાક્યોમાં શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો. તે તમારે જાતે જ લખવાનું છે. આ કાવ્ય અહીંયા પૂર્ણ થાય છે.